ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 20 ડિસેમ્બર 2025 ડેલી કરંટ અફેર્સ. તો મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં લઘુમતી અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો લઘુમતી એટલે કે મિત્રો માઇનોરિટીઝ, બરાબર. માઇનોરિટીઝમાં કોણ કોણ આવે છે? મુસ્લિમ્સ આવે છે, જૈન્સ આવે છે, બૌદ્ધ આવે છે, શીખ્સ આવે છે. આ બધા ભારતમાં માઇનોરિટીઝમાં આવે છે. તો લઘુમતી અધિકાર દિવસ હાલમાં ક્યારે મનાવવામાં આવ્યો? 18 ડિસેમ્બરના રોજ. મિત્રો 18 ડિસેમ્બરે બે ઇમ્પોર્ટન્ટ ડેઝ છે, આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ અને વર્લ્ડ અરેબિક લેંગ્વેજ ડે. તો ટોટલ કેટલા થઈ ગયા છે? 3 દિવસ તમારે યાદ રાખવાના 18 ડિસેમ્બરના. હાલમાં વાઘ મૃત્યુદર સૌથી વધુ ક્યાં નોંધાયો? વાઘ, ટાઈગરનો મૃત્યુદર સૌથી વધારે ક્યાં નોંધાયો? મધ્યપ્રદેશની અંદર. 2025માં 54 વાઘના મૃત્યુ નોંધાયા હતા, જે પ્રોજેક્ટ ટાઈગર શરૂ થયા પછી સૌથી વધુ છે મધ્યપ્રદેશની અંદર. પન્નામાં મિત્રો સૌથી વધારે વાઘ છે. હાલમાં ગૂગલ પે કઈ બેંક સાથે ભાગીદારીમાં તેનું પ્રથમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો ગૂગલ પે કોનું છે મિત્રો? ગૂગલનું છે. અને એક્સિસ બેંક સાથે એમણે ભારતમાં પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો. ડિટેલમાં માહિતી આપું. ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગૂગલે ભારતમાં તેનું સીમાચિહ્નરૂપ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું, જે વૈશ્વિક સ્તરે પ્રથમ છે. આ કાર્ડ એક્સિસ બેંક સાથે ભાગીદારીમાં જારી કરવામાં આવે છે અને રૂપે નેટવર્ક પર ચાલે છે. આ ક્રેડિટ કાર્ડ ગૂગલ પે સાથે સંકલિત છે અને તેને સીધા યુપીઆઈ સાથે લિંક કરી શકાય. મિત્રો 4 નંબર છે, હાલમાં ગુજરાતના કયા બીચ પર હમ્પ બેંક ડોલ્ફિન માછલીઓનું આગમન થયું? તો એ થયું છે મિત્રો ઉના ખાતે. સૌરાષ્ટ્રના ઉના બીચમાં હમ્પ બેંક ડોલ્ફિન માછલીઓનું ફરી એક વખત આગમન થયું. અહેમદપુર માંડવી બીચ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ. શિયાળામાં ડોલ્ફિન માટે પ્રજનન અને બચ્ચાઓના ઉછેર માટે આ શ્રેષ્ઠ છે, બરાબર. તો ડોલ્ફિન અહેમદપુર, માંડવી અને દીવ સુધી પહોંચી જાય છે. તો હમ્પ બેંક ડોલ્ફિન માછલીઓનું આગમન થયું છે ઉનામાં અત્યારે. વિદ્યાર્થી મિત્રો, આવનારી એલઆરડી, પીએસઆઈ, જીપીએસસી, સીસી, એસટીઆઈ તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. હાલમાં ભારત અને કયા દેશે દ્વિપક્ષીય વિઝા માફી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો સાઉદી અરબ રાઈટ આન્સર થશે. ભારત અને સાઉદી અરબે દ્વિપક્ષીય વિઝા માફી કરાર પર હસ્તાક્ષર કર્યા. સાઉદી અરેબિયાની મિત્રો વાત કરીએ આપણે હાલમાં, તો એક છે સાઉદી અરેબિયાએ નુસુક ઉમરા સેવા શરૂ કરી. ભારત અને સાઉદી અરેબિયાએ દરિયાઈ સહયોગ વધારવા માટે સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરી. સાઉદી અરેબિયાએ 50 વર્ષ જૂની કફલા પ્રથા નાબૂદ કરી. સાઉદી અરેબિયામાં P4 જાગૃતિ કાર્યક્રમ સાથે તેલુગુ ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતે જવેરાતના વેપારને વેગ આપવા માટે જેદામાં સજેક્સ 2025 લોન્ચ કર્યું. બીજો 6 નંબર છે, તાજેતરમાં કોણે પિન મુક્ત યુપીઆઈ ચૂકવણી શરૂ કરી છે? પિન મુક્ત યુપીઆઈ ચૂકવણી એમેઝોન પે રાઈટ આન્સર થશે. એમેઝોન પે ભારતમાં યુપીઆઈ બાયોમેટ્રિક પ્રમાણીકરણ શરૂ કર્યું, જેનાથી એન્ડ્રોઇડ ઉપકરણો પર ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાની ઓળખનો ઉપયોગ કરીને પિન વિના ₹5,000 સુધીનો વ્યવહાર કરી શકાય છે. 7 છે, હાલમાં ભારત અને કયા દેશે કૃષિ સંશોધન કાર્ય યોજના 2025થી 27 પર હસ્તાક્ષર કર્યા? તો આર્જેન્ટિના રાઈટ આન્સર થશે આમાં. આર્જેન્ટિના અને ભારતે નવી દિલ્હીમાં 2025થી 2027 માટે એક કાર્ય યોજના પર હસ્તાક્ષર કર્યા, જેનો હેતુ ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને આર્જેન્ટિનાના રાષ્ટ્રીય કૃષિ ટેકનોલોજી સંસ્થા દ્વારા દ્વિપક્ષીય કૃષિ સંશોધન અને ટેકનોલોજી આદાન પ્રદાનને મજબૂત બનાવવાનો છે. આર્જેન્ટિનાનું કેપિટલ છે બ્યુનોસ આયરીસ. કરન્સી છે આર્જેન્ટિના પેસો. પ્રેસિડેન્ટ છે ઝેવિયર મિલેઈ. મિત્રો 8 નંબર છે, હાલમાં શ્રી રામ સુતારનું નિધન થયું છે, તેઓ કોણ હતા? રામ સુતારનું નિધન થયું છે, તેઓ કોણ હતા? એ મિત્રો મૂર્તિકાર હતા.
રામ સુતારનું નિધન થયું છે. તેઓ એક મૂર્તિકાર હતા. ડિટેલમાં માહિતી આપું, એમણે એક વર્લ્ડ ફેમસ મૂર્તિનું નિર્માણ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિઝાઇન કરનાર શિલ્પી રામ સુતારનું 100 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. એમણે શિવાજી, ગાંધીજી, આંબેડકર જેવી વિભૂતિઓની મૂર્તિ બનાવી. 1999માં મિત્રો એમને પદ્મશ્રી, 2016માં પદ્મ વિભૂષણ એનાયત થયો હતો. મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા. તો સ્ટાર માર્ક કરજો. આ 9 છે. હાલમાં એઆઈ આધારિત ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી? મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે. મધ્યપ્રદેશે સેટેલાઇટ ડેટા દ્વારા વન નાબૂદી અને જમીનના અતિક્રમણ પર નજર રાખવા માટે ભારતની પ્રથમ એઆઈ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરી. મિત્રો એમપીની વાત કરીએ આપણે તો મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ, સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. હાલમાં મધ્યપ્રદેશના કુન્નો નેશનલ પાર્કમાં ભારતની પ્રથમ ચિત્તા સફારી શરૂ થઈ. બાંધવગઢ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં હાથીઓની દેખરેખ માટે ગજ રક્ષક એપ લોન્ચ કરવામાં આવી. NHI એ મધ્યપ્રદેશમાં NH45 પર ભારતનો પ્રથમ વન્યજીવન સુરક્ષિત રસ્તો ખોલ્યો. મધ્યપ્રદેશે પોતાને નક્સલ મુક્ત જાહેર કર્યું. મધ્યપ્રદેશમાં બાળ લગ્નના કેસમાં 2020થી 47% તીવ્ર વધારો જોવા મળ્યો. ભોપાલમાં 22મો અખિલ ભારતીય વાર્ષિક TDS પરિષદ યોજાયો. BSFએ ગ્વાલિયરમાં દુર્ગા ડ્રોન સ્ક્વોડ્રન નામનું તેનું પ્રથમ સંપૂર્ણપણે મહિલા ડ્રોન ઓપરેશન યુનિટ શરૂ કર્યું. મધ્યપ્રદેશનું નોરાદઈ અભયારણ્ય ચિત્તાઓ માટે ત્રીજું નિવાસ સ્થાન બન્યું. હાલમાં ફિફા મેન્સ પ્લેયર ઓફ ધ યર 2025 તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો ઓસ્માન ડેમ્બલેની પુરુષ ફિફા મેન્સ પ્લેયર ઓફ ધ યર 2025 ઓસ્માન ડોમ્બલે. મિત્રો આ છે ઓસ્માન ડોમ્બલે. અને ફિફા વુમેન્સ પ્લેયર ઓફ ધ યર કોણ બન્યા છે? તો મિત્રો આ બન્યા છે. ડિટેલમાં માહિતી આપું. કતારના દોહામાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં સ્પેનની આઇતાના બોનમેટી સતત ત્રીજી વખત ઐતિહાસિક શ્રેષ્ઠ ફિફા મહિલા ખેલાડીનો એવોર્ડ જીત્યો છે. આ છે બરાબર, એમનું નામ છે આઇતાના બોનમેટી. અને ફ્રાન્સની ઓસ્માન ડેમ્બલીને બરાબર શ્રેષ્ઠ ફિફા પુરુષ ખેલાડીનો તાજ પહેરવામાં આવ્યો છે. હાલમાં કોણે પોતાનો પહેલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ખિતાબ જીત્યો? પ્રથમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં ઝારખંડે જીત્યો. ઝારખંડે હરિયાણાને 69 રનથી હરાવીને પોતાનો પહેલો એસમેટ ખિતાબ જીત્યો. કેપ્ટન ઈશાન કિશનને રેકોર્ડ બ્રેક સદી ફટકારી. હાલમાં વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓમાન દેશનું. PM મોદીને ઓમાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓમાન એનાયત કરવામાં આવ્યું. શું નામ છે એનું? ઓર્ડર ઓફ ઓમાન બરાબર. આ સન્માન નેલ્સન મંડેલા, રાણી એલિઝાબેથ II અને જોર્ડનના રાજા અબ્દુલ્લાને એનાયત કરવામાં આવ્યું હતું. હવે નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું. આ તમે જોઈ શકો મિત્રો, ઓમાનના સુલતાન હેતમ બિન તારિક દ્વારા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓમાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓમાન એનાયત કરાયો છે. 13 છે. હાલમાં કોના જેમ્સ વેબ ટેલિસ્કોપે, કઈ એજન્સીના જેમ્સ વેબ ટેલિસ્કોપે લીંબુના આકારના નવા ગ્રહની શોધ કરી? તો મિત્રો નાસા રાઈટ આન્સર થશે. નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે લીંબુના આકારના નવા ગ્રહની શોધ કરી. બિન ગોળાકાર ગ્રહ પર 7.8 કલાકમાં 1 વર્ષ થાય છે. 14 છે. હાલમાં હુરુન ગ્લોબલ 1000માં હુરુન ગ્લોબલ 1000માં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કોણ બની છે? તો એનવીડિયા રાઈટ આન્સર છે. હુરુન ગ્લોબલ 1000 રિપોર્ટ 2025 વિશ્વભરના 1000 સૌથી મૂલ્યવાન કંપનીઓને સ્થાન આપે છે, જે અગાઉની ગ્લોબલ 500 યાદીની આગળ વધી છે. 15 છે. હાલમાં ટ્રાવેલ પ્લસ લેઝર એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ ડોમેસ્ટિક એરલાઇનનો ખિતાબ કોણે જીત્યો? તો ટ્રાવેલ પ્લસ લેઝર એવોર્ડ્સ 2025 શ્રેષ્ઠ ડોમેસ્ટિક એરલાઇનનો ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં એર ઇન્ડિયાએ. કોણે જીત્યો? એર ઇન્ડિયાએ. ભારતની રાષ્ટ્રીય વાહક કંપની એર ઇન્ડિયાએ ફરી એકવાર ટ્રાવેલ લેઝર ઇન્ડિયા અને સાઉથ એશિયા બેસ્ટ એવોર્ડ્સ 2025માં બેસ્ટ ડોમેસ્ટિક એરલાઇનનો પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો. આ સતત બીજા વર્ષે એર ઇન્ડિયાને આ સન્માન મળ્યું છે. 16 છે. હાલમાં કોણ AI મોડલ્સ માટે વિશ્વનું સૌથી મોટું બજાર બન્યું? તો મિત્રો એ બન્યું છે આપણો ભારત. બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝના અહેવાલ મુજબ ભારત AI એપ્લિકેશન્સના સક્રિય વપરાશકર્તાઓ માટે વિશ્વના સૌથી મોટા વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે. અહેવાલમાં જણાવ્યું કે ઓપન AIના ચેટ GPT, ગૂગલના જેમિની અને
કોમ્પ્લેક્સિટી જેવા અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ માટે દૈનિક સક્રિય વપરાશકર્તાઓ અને માસિક સક્રિય વપરાશકર્તાઓ બંનેની દૃષ્ટિએ ભારત વિશ્વમાં પ્રથમ છે. આપણે મિત્રો ગમે ત્યાં હોય, ઇન્સ્ટાગ્રામ આવ્યું, ઇન્સ્ટાગ્રામમાં નંબર 1 બની ગયા, વોટ્સએપમાં નંબર 1 બની ગયા, ફેસબુકમાં નંબર 1 બની ગયા, અને હવે આજે એઆઈ ચેટબોક્સ છે મિત્રો, ચેટ જીપીટી અને જેમિની, એમાં પણ આપણે નંબર 1 બની ગયા છે. 17 છે. હાલમાં 2025ના વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો એ ચાંગી એરપોર્ટે જીત્યો. ચાંગી એરપોર્ટ ક્યાં આવેલું છે મિત્રો? સિંગાપુરમાં આવેલું છે. સિંગાપુરના ચાંગી એરપોર્ટ ફરી એકવાર વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી વર્ષ 2025 માટે વિશ્વનું શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ખિતાબ જીત્યો. આ પુરસ્કાર ટ્રાવેલ પ્લસ લેઝર ઇન્ડિયાના શ્રેષ્ઠ એવોર્ડ 2025માં આપવામાં આવ્યો. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 19 ડિસેમ્બર 2025 રિવિઝન પર આવી ગયા. હાલમાં ભારતમાં પેન્શનર દિવસ 17 ડિસેમ્બર ઉજવાય. ભારતીય લશ્કરી એકેડમીમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી બની ગયા છે સાઈ જાદવ. હાલમાં કયા રેલવે સ્ટેશનને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો? મિયાના રેલવે સ્ટેશન રાઇટ આન્સર છે. કયા દેશે સ્વદેશી ધ્રુવ 64 માઇક્રો પ્રોસેસર લોન્ચ કર્યું? ભારતે કર્યું. હાલમાં કયા રાજ્યમાં 47મું અખિલ ભારતીય જનસંપર્ક પરિષદનું આયોજન કરવામાં આવ્યું? ઉત્તરાખંડ રાઇટ આન્સર છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2 સંયુક્ત કવાયત શરૂ થઈ? યુએઈ રાઇટ આન્સર છે. તાજેતરમાં સમનુરુ શિવશંકરપ્પાનું અવસાન થયું છે. તેઓ એક રાજનેતા હતા. હાંસી કયા રાજ્યનો 23મો જિલ્લો બનશે? હરિયાણા રાઇટ આન્સર છે. હાલમાં કઈ બેંકના એમડી અશ્વિની કુમાર તિવારીના કાર્યકાળને 2 વર્ષ માટે લંબાવવામાં આવ્યો? એસબીઆઈ રાઇટ આન્સર છે. પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હીમાં થયું. વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું? ઇથિયોપિયા. કોણે ભારતમાં પ્રથમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું? ગૂગલે. હોમબાઉન્ડ ફિલ્મને ઓસ્કર 2026ની કઈ શ્રેણીની શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ. કયા રાજ્યની પોંડુરુ ખાદીને જીઆઈ ટેગ મળ્યો? આંધ્રપ્રદેશ. 17 ડિસેમ્બરના રોજ કયા દેશનો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો? ભૂટાન રાઇટ આન્સર છે. હાલમાં કોની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર પ્રકાશિત થઈ? શિખર ધવનની. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો વિશ્વની નંબર 1 ઓડીઆઈ મહિલા બેટ્સમેન કોણ બની? સ્મૃતિ મંદાના રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે પીએમ જય યોજના હેઠળ ક્લેમ સેટલમેન્ટમાં ગુજરાત દેશમાં કયા નંબર પર છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.